શિહોર નગરપાલિકા દ્વારા થયેલ વધુ એક ભ્રષ્ટાચારને ઉજાગર કરતા જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ માનસંગ ડોડિયા. શિહોર નગરપાલિકા અને ભ્રષ્ટાચાર એક સિક્કાની બે બાજુ હોય તે કહેવામાં કદાચ કંઈ જ ખોટું ન હોય તેવું લાગી રહ્યું છે. દિવસ ઉગે ને એક ભ્રષ્ટાચાર ઉજાગર થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ દ્વારા વધુ એક ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શિહોરના વોર્ડ નંબર 7 રામનાથ રોડ વિસ્તારમાં રહેતા લોકોની વિકાસથી વંચિત છે. તેમની સમસ્યાઓને કોઈ સાંભળવા તૈયાર જ નથી. 2017માં આ વિસ્તારમાં પાણીના પ્રેશર માટે પંપ સ્ટેશન બનાવાયું હતું, પરંતુ આજ દિન સુધીમાં આ સ્ટેશનમાં નથી લાઇટ કનેક્શન આવ્યું કે નથી આવ્યો પંપનો સામાન. ત્યારે આ કામ ફક્ત કાગળ પર થયું હોવાના ભરપૂર ભ્રષ્ટાચારનો આક્ષેપ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ માનસંગ ડોડિયાએ કર્યો છે. રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ, યશ્વી ગુજરાત ન્યૂઝ, શિહોર. માનસંગભાઈ ડોડિયા, ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ. ભાજપનો નવો ભ્રષ્ટાચાર તમારી સામે લઈને આવ્યા છે. એ વોર્ડ નંબર 7 આજે 2025 ચાલુ છે, ચૂંટણીનો માહોલ છે. ત્યારે 2017ની અંદર જે ચૂંટણી થઈ હતી ત્યારની આ રૂમ પાણી વોટર માટેની બનાવેલી છે અને ત્યાં આગળ કોઈ પણ કામ હજી થયું નથી અને રૂમ એની હાલતમાં પડતર છે. માત્ર ને માત્ર પેપર ઉપર જ કામ થયેલું છે. લીગલ કામ કોઈ સ્થળ ઉપર થયેલું નથી. વોટર પંપ બનાવવાનો હતો, કોઈ મોટર કે કોઈ પંપની અહીંયા વ્યવસ્થા નથી અને જે કાંઈ ભ્રષ્ટાચાર છે એ તમારી સામે જ છે. અને અહીંયા આગળ જે વિસ્તાર છે 7 નંબરનો વોર્ડ રામનાથ રોડ, ત્યાં માત્ર 2 જ ડાર છે અને 2 ડાર ઉપર જ તે આખો વિસ્તાર પાણી પીવે છે અને માત્ર ને માત્ર પેપર ઉપર જ કામ હાલે છે લોકોનું. અને લાઇટની પણ અહીંયા આટલી બધી અત્યંત ખરાબ પરિસ્થિતિ છે કે એની કોઈ સીમા નથી. કચરો, લાઇટ, પાણી, રોડ, રસ્તા, ઘણું બધું અહીંયા ગટર, કોઈ પણ જાતની વ્યવસ્થા નથી. 25 વર્ષ શાસન રહ્યું છે ભાજપનું, પણ રામનાથ રોડ વિસ્તારમાં કોઈ હજી સુધીમાં આવ્યું નથી. અને તમે જોઈ શકો છો કે આ લોકોનું જે ભ્રષ્ટાચાર છે ભાજપનો એ તમારી સામે જ છે. લાઇટ કનેક્શન એમાં આપેલું નથી. માત્ર ને માત્ર ઓયડી રૂમ જે બનાવેલી છે એ રૂમ જ બનાવેલી છે અને આ આજુબાજુના રહીશો છે જે છે એ લોકો અહીંયા રહેતા અને એને અહીંયા ખરાબ ધંધા, ખોટા ધંધા થતા એટલા માટે ભાઈ છે એણે તાળું મારી દીધું અને ચાવી એમની પાસે રાખે છે અને અત્યારે અહીંયા કોઈ આવતું નથી પાલિકાવાળું.